સૌરાષ્ટ્રની ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. એવા જ એક પરમ સંત દયારામ બાપાને આજે આપણે વંદન કરીએ. સૌરાષ્ટ્રમાં માણાવદર પંથકના નાનડિયા ગામે કડવા પટેલ પિતા રાજાભાઈ અને માતા યશોદાબાઈના ઘેર ઈસવીસન 1879ની 25મી ડિસેમ્બરે સંત દયારામ બાપાનો જન્મ થયો. બાળપણથી જ ભજન ભક્તિનો રંગ લાગ્યો એટલે સંસારમાં મન લાગતું નથી. માતા પિતા પૂછે તો લગ્ન કરવાની ના પાડે. તેમ છતાં માની મમતા અને પિતાની જીદના કારણે ગામના જ લક્ષ્મણભાઈની પુત્રી કંકુબાઈ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. એક દિવસે ખેતી પોતાના પિતા અને મોટા ભાઈને ભણાવી ખેતરની બાજુમાં જ ઝૂંપડી બાંધી અને પ્રભુ સ્મરણમાં જ 24 કલાક રહેવા લાગ્યા. એવામાં એક વખત માણાવદરના રાજ પરિવારના બેગમ ફાતિમા નાનડિયા ગામે આવ્યા અને સંત દયારામ બાપાની આકરી પરીક્ષા કરી. એ પરીક્ષામાંથી પણ દયારામ બાપા પાર ઉતર્યા એટલે રાજ તરફથી સાધના કરવા માટે તમામ પ્રકારની સગવડ કરી આપી. ગાત્રાળ ધનજી ભગત નામના પ્રજાપતિ તેમના શિષ્ય હતા. ચાંદીગઢના મેયર રામભાઈ પણ તેમના શિષ્ય બન્યા. કેવદરા ગામે એક દાયકો રહ્યા એટલે કેવદરાની જગ્યા ભક્તિભાવ માટેનો આશ્રમ બન્યો. ગુલાણાના ગંગારામજી, ઢાલવાણિયાના રામચરણદાસજી, બામસણાના મુકુંદરાયજી અને આલિન્દ્રાના બ્રહ્મચારીજી જેવા સંતો સાથે ભજન સત્સંગ થતા ભક્તિના સંબંધ બંધાયા. કેવંદરાથી ચંદ્રડા આવ્યા. કેશોદ વેરાવળ માર્ગ ઉપર આશ્રમ સ્થાપ્યો. ગાયોની સેવા અને દાન પુણ્યની ધૂણી ધખાવી. ચંદ્રડા સંત દયારામ બાપા 18 વર્ષ રહ્યા. ત્યારબાદ નાનડિયા ગામના લોકોએ નાનડિયા ગામે આવવા વિનંતી કરી એટલે સંવંત 2013ના દેવ દિવાળીના પવિત્ર દિવસે નાનડિયા ગામે પધાર્યા. બાંટવાથી છેક નાનડિયા સુધી બળદગાડા શણગારી ઢોલ નગારા સહિત વાજતે ગાજતે સંત દયારામ બાપુના સામૈયા કરવામાં આવ્યા અને માધાભાઈ કણસાગરાએ પોતાનું ખેતર સંત દયારામ બાપાને આશ્રમ બાંધવા માટે અર્પણ કર્યું. એવા પરમ સંત દયારામ બાપા ઈસવીસન 1958ની 29 તારીખે સ્વધામ સિધાવ્યા. ત્યારબાદ આ પવિત્ર જગ્યામાં અસ્થિ પધરાવી તેના પર સમાધિ સ્થાન બાંધવામાં આવ્યું. એવા સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત દયારામ બાપાને આજે આપણે ભાવથી વંદન કરીએ.